નમસ્કાર. ધ ડીપ ડાઇવમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણી પાસે એક એવું લખાણ છે જે એક જાણીતી વાર્તાને બિલકુલ નવા જ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. આપણે બધા આદમ અને હવ્વાની વાર્તાથી તો પરિચિત છીએ, પણ શું ક્યારે અંતિમ આદમ વિશે સાંભળ્યું છે? અને અને એ જ આ લખાણની સુંદરતા છે. તે આ બંનેને બે અલગ અલગ વાર્તાઓ તરીકે નથી જોતું. એ તો એમ કહે છે કે આ એક જ વાર્તાના બે ભાગ છે, એકબીજાના પ્રતિબિંબ જેવા. પ્રતિબિંબ કેવી રીતે? એટલે કે એકમાં નિષ્ફળતા છે તો બીજામાં સફળતા, પણ બંને વચ્ચે એટલી બધી એટલી ઊંડી સમાનતાઓ છે કે એ માત્ર સંયોગ તો ન જ હોઈ શકે. બરાબર. તો આજે આપણો હેતુ એ જ છે. આપણે આ જટિલ પણ રસપ્રદ તુલનામાં થોડા ઊંડા ઉતરીશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ લખાણ સ્વતંત્ર ઈચ્છા, પાપ અને મુક્તિ જેવા મોટા વિષયો વિશે શું કહેવા માંગે છે. ચાલો આ ગાથાને ખોલીને જોઈએ. તો શરૂઆત કરીએ આ તુલનાથી. લખાણ શું કરે છે કે પ્રથમ આદમ અને અંતિમ આદમને આમ સામસામે મૂકે છે. પ્રથમ આદમની વાર્તા તો આમ તો આપણે જાણીએ જ છીએ. હા, કે એક પુરુષ આદમ એના માતા પિતાને છોડીને એક સ્ત્રી હવા સાથે જોડાય છે. અને પછી વાર્તામાં વળાંક આવે છે. પહેલી સ્ત્રી પ્રતિબંધિત ફળ ખાય છે. હા, અને અહીં લખાણ એક ખૂબ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરે છે, ખબર છે? એ કહે છે કે આદમ સ્ત્રી પ્રત્યેના પ્રેમને કારણે લાલચને વશ થઈ જાય છે. એ જાણે છે કે તે ખોટું કરી રહ્યો છે, પણ એ તેની પત્ની વગર રહેવા નથી માંગતો. એટલે એ પણ ફળ ખાઈને એની સાથે મૃત્યુ પામવાનું પસંદ કરે છે. પણ પછી જ્યારે જવાબદારી લેવાનો સમય આવે છે ત્યારે ત્યારે પીછેહટ કરે છે. સીધો દોષ સ્ત્રી પર ઢોળી દે છે. બરાબર. હવે આ જ માળખાને અંતિમ આદમની વાર્તા પર લગાવીએ. અહીં પુત્ર એટલે કે ઈસુ પોતાના પિતાને છોડીને પોતાની કન્યા સાથે જોડાવા આવે છે. અને આ કન્યા એટલે ચર્ચ, વિશ્વાસીઓનો સમૂહ. એ એનું પ્રતીક છે, ખરું ને? ચોક્કસ. પણ અહીં એક મોટો અને નિર્ણાયક તફાવત છે. આ કન્યા પહેલેથી જ પ્રતિબંધિત ફળ ખાઈ ચૂકી છે. એ પહેલેથી જ પાપ અને મૃત્યુની સ્થિતિમાં છે. અને પ્રથમ આદમથી વિપરીત આ અંતિમ આદમ લાલચ પર વિજય મેળવે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે તે પોતાની કન્યાના પાપોનો દોષ તેના પર નથી નાખતો. ઉલટું તે બધો ભાર પોતાના પર લઈ લે છે અને એના માટે મૃત્યુ પામે છે. આ તો ખરેખર એક સંપૂર્ણ વિપરીત ચિત્ર થયું. એકે પોતાની પત્નીના પ્રેમમાં પાપ કર્યું, જ્યારે બીજાએ પોતાની કન્યાના પાપો માટે બલિદાન આપ્યું. પણ લખાણ આદમને માત્ર એક નિષ્ફળ વ્યક્તિ તરીકે નથી જોતું, બરાબર ને? એમાં એક ખાસ શબ્દનો ઉપયોગ થયો છે. તમે બરાબર પકડ્યું. આ લખાણનું મૂળ કોરિયન ભાષામાં છે, એટલે અહીં એક ખાસ શબ્દ વાપરે છે, ફ્યોસાંગ. એનો સીધો અર્થ પ્રતીક કે પૂર્વછાયા થાય, પણ એનો ભાવ એ છે કે આદમની ક્રિયાઓ, ભલે તે નિષ્ફળ રહી હોય, પણ તે આવનારી ઘટનાનો એક જીવંત નકશો હતી. બિલકુલ. એક મિનિટ. એટલે તમે એમ કહી રહ્યા છો કે આદમની નિષ્ફળતા કોઈ અકસ્માત નહોતો, પણ અંતિમ આદમ શું કરશે એની એક વિકૃત ઝલક હતી? ચોક્કસ. આદમનું પોતાની પત્ની સાથે મરવાનું પસંદ કરવું એ અંતિમ આદમના પોતાની કન્યા માટે મરવાના મહાન કૃત્યનું એક અપૂર્ણ માનવીય પ્રતિબિંબ હતું. આથી આ લખાણ મુજબ આ માત્ર બે અલગ વ્યક્તિઓની ગાથા નથી. આ તો એક જ દૈવી યોજના છે, જે પ્રથમ આદમની ભૂલથી શરૂ થઈને અંતિમ આદમના બલિદાનમાં પૂર્ણતા પામે છે. ગજબ. જો આદમની નિષ્ફળતા એક પૂર્વછાયા હતી, તો તેમાં સ્ત્રીની ભૂમિકા શું હતી? લખાણ તેને મદદ કરનાર સાથી કહે છે, એટલે કે દોમનુન પેફિલ. આ શબ્દ જ ઘણું બધું કહી જાય છે. શું તે ખરેખર મદદ કરવા માટે હતી કે પછી આ પરીક્ષાનો જ એક ભાગ હતી? આ ઉત્તમ પ્રશ્ન છે, અને લખાણ આ મુદ્દા પર ખૂબ ભાર મૂકે છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે હવાને આદમની એકલતા દૂર કરવા માટે બનાવાઈ હતી. પણ આ લખાણ કહે છે કે કારણ વધુ ગંભીર હતું. ઈશ્વરે આદમને એદનબાગની રક્ષા કરવા અને પેલી જ્ઞાનના વૃક્ષની પરીક્ષાનો સામનો કરવા બનાવ્યો હતો. આ એક મોટું કામ હતું, અને ઈશ્વર જાણતા હતા કે શૈતાનના હુમલા સામે આદમનું એકલું રહેવું સારું નથી. તેને એક સાથીની જરૂર હતી. હવા બનાવવામાં આવી. બરાબર. પણ અહીં જ લખાણ એક ખૂબ જ ચોંકાવનારી અને
કદાચ વિવાદાસ્પદ દલીલ રજૂ કરે છે. તે કહે છે કે આદમની સૌથી મોટી ભૂલ એ હતી કે તેણે સ્ત્રીને પોતાનો અંતિમ મદદ કરનાર સાથી માની લીધી. લખાણ મુજબ આદમે ઈશ્વરને પોતાના મુખ્ય મદદ કરનાર સાથી તરીકે પસંદ કરવા જોઈતા હતા. સ્ત્રી મદદ માટે હતી, પણ તે રક્ષક કે માર્ગદર્શક નહોતી. આ વાત મને થોડીક અજીબ લાગે છે. જો આદમે ઈશ્વરને પોતાના સાથી તરીકે પસંદ કરવાના હતા, તો પછી ઈશ્વરે સ્ત્રીને બનાવી જ શા માટે? શું તે આદમને નિષ્ફળ કરવા માટે ગોઠવેલી એક યોજના હતી? આ એક સ્વાભાવિક પ્રશ્ન છે. લખાણ એમ નથી કહેતું કે તે એક સેટઅપ હતું, પણ તે એક પરીક્ષા હતી. આદમની પરીક્ષા એ હતી કે તે કોના પર સૌથી વધુ વિશ્વાસ મૂકે છે, દેખીતી શારીરિક મદદ પર કે અદૃશ્ય દૈવી મદદ પર. જો તેણે ઈશ્વર પર પૂરો આધાર રાખ્યો હોત અને સ્ત્રીને ઈશ્વર હેઠળ એક સાથી તરીકે જોઈ હોત, તો પરિણામ કંઈક અલગ હોત. પણ તેણે સ્ત્રીને ઈશ્વરની બરાબર મૂકી દીધી અને ત્યાં જ તે લપસી ગયો. તો પછી આખી વાત ફરી અંતિમ આદમ પર આવે છે. તેની પણ એક કન્યા છે, ચર્ચ. તો ત્યાં સમીકરણ કેવી રીતે કામ કરે છે? અહીં જ આખી વાર્તા 180 ડિગ્રી પર ફરી જાય છે, જ્યાં પ્રથમ આદમની સાથી તેની નિષ્ફળતામાં ભાગીદાર બની. ત્યાં અંતિમ આદમની સાથી તેના વિજયમાં ભાગીદાર બને છે. બરાબર. મુક્તિ પામ્યા પછી આ કન્યા એટલે કે ચર્ચ ઈશ્વરના કાર્યને પૂર્ણ કરવામાં સાચી મદદ કરનાર બને છે. તે શૈતાન સામેની લડાઈમાં સાક્ષી બને છે અને વરરાજાના વિજયને દુનિયા સમક્ષ જાહેર કરે છે. આમ જે ભૂમિકા પહેલા નિષ્ફળ ગઈ હતી, તે જ ભૂમિકા હવે મુક્તિની યોજનાનું કેન્દ્રબિંદુ બને છે. ઠીક છે. આ તુલના અને મદદ કરનાર સાથીનો વિચાર સ્પષ્ટ થયો. પણ હવે આપણે એક એવા ખ્યાલ પર આવી રહ્યા છીએ જે કદાચ આખા લખાણનો સૌથી જટિલ અને ચોંકાવનારો ભાગ છે: સ્વતંત્ર ઈચ્છા. હા, અને આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ સિદ્ધાંત પર જ આખી દલીલ ટકેલી છે. સામાન્ય રીતે આપણે સ્વતંત્ર ઈચ્છાને સારા કે ખરાબની પસંદગી કરવાની ક્ષમતા તરીકે જોઈએ છીએ. પણ આ લખાણ એને એકદમ અલગ રીતે વ્યાખ્યાયિત કરે છે. તે સ્વતંત્ર ઈચ્છાને પાપ કરવાની સંભાવના તરીકે જુએ છે. એક મિનિટ, શું તમે એમ કહી રહ્યા છો કે આ લખાણ મુજબ સ્વતંત્ર ઈચ્છા હોવી એનો અર્થ જ એ છે કે પાપ કરવાની શક્યતા રહેલી છે? મતલબ કે તે એક ભેટ ઓછી અને એક પ્રકારની ખામી વધુ છે. બરાબર. આ એક ખૂબ જ આમૂલ વિચાર છે. લખાણ દલીલ કરે છે કે કોઈ પણ જીવ, પછી તે મનુષ્ય હોય કે દેવદૂત, જેની પાસે આ પ્રકારની અપૂર્ણ સ્વતંત્ર ઈચ્છા છે, તે વહેલા કે મોડા પાપ કરશે જ. એ માત્ર સમયની વાત છે. જ્યાં સુધી તેની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ ન થાય, ત્યાં સુધી તે અસ્થિર છે. તો પછી આ પૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત થાય? આ ખામીને કેવી રીતે સુધારવામાં આવે? લખાણ મુજબ આ પૂર્ણતા પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો છે ક્રોસ. અને અહીં પણ લખાણ કોરિયન શબ્દ શિપ્સ જાગાનો ઉલ્લેખ કરે છે, જેનો અર્થ ક્રોસ થાય છે, પણ તે માત્ર એક ભૌતિક વસ્તુ કરતાં ઘણું વધારે છે. એ એક દૈવી સિદ્ધાંત છે. ક્રોસ માત્ર પાપોની માફી માટેનું સાધન નથી. તે એક એવી બ્રહ્માંડીય પદ્ધતિ છે જેના દ્વારા ઈશ્વર જીવોની સ્વતંત્ર ઈચ્છાને પાપની આંતરિક સંભાવનામાંથી મુક્ત કરે છે. તે કેવી રીતે કામ કરે છે, મતલબ એક સિદ્ધાંત તરીકે? લખાણ કહે છે કે ક્રોસ પર ઈશ્વરના બે ગુણધર્મો જે વિરોધાભાસી લાગે છે, અમર્યાદ પ્રેમ અને સંપૂર્ણ ન્યાય, તે એકસાથે પ્રગટ થયા. જ્યારે કોઈ જીવ આ સત્યને તેની સંપૂર્ણતામાં અનુભવે છે, સમજે છે, ત્યારે તેની પાસે ઈશ્વર સામે બળવો કરવાનું કોઈ તાર્કિક કે ભાવનાત્મક કારણ જ રહેતું નથી. તેનો ડર દૂર થઈ જાય છે અને તે શુદ્ધ પ્રેમથી ઈશ્વર સાથે જોડાઈ જાય છે. આ પ્રેમ દ્વારા તેની ઈચ્છા પૂર્ણ અને સ્થિર બને છે. રોકાઓ, આ તો બહુ મોટો દાવો છે. જો ક્રોસ જ સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવાનો એકમાત્ર રસ્તો હોય અને ક્રોસ માટે પાપનું હોવું જરૂરી છે, તો શું આનો અર્થ એ નથી થતો કે આદમનું પાપ કરવું અનિવાર્ય હતું? આ તો આખી વાતને જ બદલી નાખે છે. અને આ જ આ લખાણની સૌથી વિવાદાસ્પદ દલીલ છે. અને તેનો જવાબ આ લખાણ મુજબ હા છે. ઈશ્વરની સર્જન યોજનામાં ક્રોસની સ્થાપના માટે આદમની નિષ્ફળતા એક આવશ્યક પગલું હતું. જો આદમ પરીક્ષામાં પાસ થઈ ગયો હોત, તો ક્રોસની જરૂર ન પડત. એવા સંજોગોમાં
ઈશ્વરે સર્જનને પૂર્ણ કરવા માટે કોઈ અલગ પ્રક્રિયા અપનાવી હોત, પણ ઈશ્વરે સૃષ્ટિની રચના પહેલાં જ ક્રોસ દ્વારા મુક્તિનો આ માર્ગ પૂર્વ નિર્ધારિત કર્યો હતો. આનાથી તો માથું ઘૂમવા લાગે છે. જો ઈશ્વર પહેલેથી જ જાણતા હતા કે આદમ નિષ્ફળ જશે અને એની નિષ્ફળતા જરૂરી હતી, તો પછી તે ખરેખર તેની પસંદગી કેવી રીતે કહેવાય? શું તે ઈશ્વરના હાથની માત્ર એક કઠપૂતળી ન હતો? આ તો ન્યાયી નથી લાગતું. તમે એ જ પ્રશ્ન પૂછી રહ્યા છો જે ધર્મશાસ્ત્રીઓ સદીઓથી પૂછી રહ્યા છે. લખાણ આ ગૂંચને સમયના ખ્યાલ દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કરે છે. આપણે સમયની અંદર જીવીએ છીએ, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય, પણ ઈશ્વર સમયની બહાર છે. એમના માટે બધું હમણાં છે. આને સમજવા માટે એક સાદી સરખામણીનો ઉપયોગ કરીએ. હા, કૃપા કરીને. એને આ રીતે વિચારો. માની લો કે એક ફિલ્મ છે. આપણે જેને પહેલીવાર જોઈએ છીએ ત્યારે આપણે પાત્રોની પસંદગીઓ સાથે સફર કરીએ છીએ. આપણને ખબર નથી કે આગળ શું થશે, પણ જેણે ફિલ્મ બનાવી છે, જે ડાયરેક્ટર છે, એને શરૂઆત, મધ્ય અને અંત બધો જ ખબર છે. એ જાણે છે કે કયું પાત્ર કઈ ભૂલ કરશે. શું ડિરેક્ટરનું જાણવું એ પાત્રની સ્વતંત્રતાને છીનવી લે છે? ના. વાર્તાના માળખામાં પાત્ર હજુ પણ પોતાની પસંદગી કરી રહ્યું છે. ઈશ્વર એ ડિરેક્ટર જેવા છે. તેમનું પૂર્વજ્ઞાન એ વાર્તાની અંદરના પાત્રની પસંદગીને રદ નથી કરતું. આ સરખામણી મદદરૂપ છે, પણ લખાણ એવું પણ કહે છે કે જો આદમ નિષ્ફળ ન જવાનો હોત તો ઈશ્વરે તેની જગ્યાએ કોઈ બીજાને મૂક્યો હોત. આ તો હજુ પણ એવું લાગે છે કે પરિણામ પહેલેથી જ નક્કી હતું. હા, પણ અહીં પસંદગીનો મુદ્દો થોડો સૂક્ષ્મ છે. યોજનાનું પરિણામ નક્કી હતું, પણ તેમાં કોણ ભાગ લેશે તે જીવોના પ્રતિભાવ પર આધાર રાખે છે. પસંદગી કૃપાના પ્રતિભાવમાં રહેલી છે. જીવો પાસે ઈશ્વરની કૃપાનો સ્વીકાર કે અસ્વીકાર કરવાની સ્વતંત્રતા છે. લખાણ કહે છે કે વારંવારની પસંદગીઓ દ્વારા જીવ પોતાની અનંતકાળની સ્થિતિને નિશ્ચિત કરે છે. જે વ્યક્તિ સતત બળવાખોરી પસંદ કરીને પોતાની ઈચ્છાને કઠોર બનાવી લે છે, ઈશ્વર તેની ઈચ્છાને બળજબરીથી બદલતા નથી. તે તેની પસંદગીનું સન્માન કરે છે, ભલે તેનું પરિણામ વિનાશક હોય. આથી પૂર્વ નિર્ધારણ અને સ્વતંત્ર ઈચ્છા આ લખાણ મુજબ એક સાથે અસ્તિત્વ ધરાવે છે. ઠીક છે, તો ચાલો આ બધા ટુકડાઓને જોડીએ અને આખી તસવીર જોઈએ. જો હું બરાબર સમજી હોઉં તો પ્રથમ આદમની વાર્તા માત્ર એક દુઃખદ પતનની વાર્તા નથી. તે એક મોટા બ્રહ્માંડીય નાટકનો પહેલો અંક છે. બિલકુલ. તે એક બ્રહ્માંડીય મુક્તિ યોજનાની પ્રસ્તાવના છે. પ્રથમ આદમ, જે સમગ્ર માનવજાતનું પ્રતિનિધિત્વ કરે છે, તે શરૂઆતમાં એક મદદ કરનાર તરીકે નિષ્ફળ જાય છે. તે પોતે અને તેની સાથી બંને પાપમાં પડે છે અને આખી માનવજાતને પોતાની સાથે નીચે લઈ જાય છે. પણ વાર્તા ત્યાં પૂરી નથી થતી, કારણ કે અંતિમ આદમ આવે છે. હા, અને અંતિમ આદમના બલિદાન દ્વારા જે નિષ્ફળ ગયું હતું તેને સુધારવામાં આવે છે. પ્રથમ આદમ અને તેના વંશજો એટલે કે ચર્ચ પુનર્જન્મ પામે છે. હવે આ મુક્તિ પામેલી કન્યા એક સાચી અને સંપૂર્ણ મદદ કરનાર બને છે. જ્યાં પહેલાની સાથીએ પતન કરાવ્યું, ત્યાં આ નવી પુનર્જીવિત સાથી વરરાજાને એટલે કે અંતિમ આદમને પાપ અને મૃત્યુનો નાશ કરવાના તેના અંતિમ કાર્યમાં મદદ કરે છે. તો આ લખાણ મુજબ સર્જનની પૂર્ણાહુતિ ક્યારે અને કેવી રીતે થાય છે? અંતિમ હેતુ શું છે? સર્જન ત્યારે પૂર્ણ થાય છે જ્યારે પ્રેમ દ્વારા સ્વતંત્ર ઈચ્છા સંપૂર્ણ બને છે અને પાપ કરવાની સંભાવના કાયમ માટે દૂર થઈ જાય છે. તે એક એવી સ્થિતિ છે જ્યાં સર્જાયેલા જીવો ઈશ્વરની આજ્ઞાનું પાલન એટલા માટે નથી કરતા કે તેમને સજાનો ડર છે, પણ એટલા માટે કરે છે કારણ કે તેઓ ઈશ્વરના પ્રેમને સંપૂર્ણ રીતે સમજી ગયા છે અને તેમની સાથે એક થઈ ગયા છે. આ દૃષ્ટિકોણથી પ્રથમ આદમની નિષ્ફળતા એ આ ભવ્ય અંત સુધી પહોંચવા માટેનું પ્રથમ પીડાદાયક પણ આવશ્યક પગલું હતું. વાહ, આ એક ખૂબ જ ગહન અને પડકારજનક દૃષ્ટિકોણ છે. તો આજે આપણે જે લખાણનું વિશ્લેષણ કર્યું તેમાંથી મુખ્ય શીખ શું છે? આપણે જોયું કે કેવી રીતે બે આદમની વાર્તા વાસ્તવમાં એક જ ગાથા છે, નિષ્ફળતા અને પુનઃસ્થાપનાની. આપણે સ્વતંત્ર ઈચ્છાના એક આમૂલ વિચારને સમજ્યા કે તે પાપ કરવાની સંભાવના છે, અને આપણે જોયું કે કેવી રીતે ક્રોસને માત્ર પાપની માફી માટે નહીં, પરંતુ સર્જનને તેની અંતિમ પૂર્ણતા સુધી લઈ જવાની ચાવી તરીકે રજૂ કરવામાં આવ્યો છે. લખાણ સૂચવે છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાની મૃત અવસ્થાને સ્વીકારતો નથી, એટલે કે પોતાની અપૂર્ણતા, પોતાની પાપ કરવાની વૃત્તિ
અને ઈશ્વર વગર પોતાની નિષ્ફળતાને ઊંડાણપૂર્વક સમજતો નથી ત્યાં સુધી તે સાચા અર્થમાં મદદ માટે પુકારતો જ નથી. જેમ આદમે પતન પછી જ પોતાની નગ્નતા અને લાચારીનો અનુભવ કર્યો, આ એક ગહન પ્રશ્ન છોડી જાય છે. શું પોતાની મર્યાદાઓ અને નિષ્ફળતાઓની સ્વજાગૃતિ એ જ આધ્યાત્મિક પ્રગતિની સાચી શરૂઆત છે, જેમ કે આ લખાણ દાવો કરે છે?